મને ઘણા લોકો પૂછ્યા બરોડા કેટલું રોકાતા હો, એટલે હું કહેતો હોઉં કે ભાઈ વર્ષમાં હાર્ડલી કાઉન્ટ કરીને 2 કે 3 મહિના બરોડા રોકાતો હોઈશ. એ 4 દાડા પાછા 4 દાડા બહાર, પાછા 4 દાડા પાછા બહાર, એમ કરતા કરતા પુષ્કળ પ્રવાસ રહે. તે વખતે ધાર્યું બરોડામાં રહેતો, રોજ આવે. હવે રોજ તમને કોઈ વ્યક્તિ મળ્યા કરે સામ સામે, તો સ્વાભાવિક છે કે પછી ધીરે ધીરે તમે વાતચીત કરો. રોજ આવીને બેસતો, પછી વાતચીત નાની મોટી થતી, અને એ પાછો બહુ ટાઈમ રોકાય નહીં, 5 મિનિટ 10 મિનિટ આવીને જતો રહે. પછી એક દિવસ આવ્યો કે જે મને આપ ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવો. અને એ વખતે છોકરો 10માં ભણતો, બોર્ડ. તો એના ઠાકોરજી પુષ્ટ આપી દીધા. પછી તો જે એના માતા પિતા ગરમ થયા. માતા પિતા નાસ્તિક, ભગવાનમાં માનતા નતા. આ છોકરો એવો કોઈ પાક્યો દૈવી જીવ. એના પપ્પા મારા પાસે આવ્યા, મને કે આ છોકરો મારો ભગતડો બની જશે, આ ભણશે ક્યારે, આમ છે તેમ છે. હું તો ભગવાનમાં માનતો જ નથી, મારી પત્ની પણ કઈ ખાસ માનતી નથી. આ કોણ જાણે એવો ભગતડો અમારે ત્યાં જન્મ્યો છે, ભગવાન ભગવાન જ કર્યા કરે છે આખો દિવસ. આપ આ ઠાકોરજી પાછા પધરાવી દો. પછી દીકરો બીજા દિવસે આવ્યો, મને કે એ બોલ્યા કરે, આપે બહુ સાંભળવાની જરૂર નથી, હું સંભાળી લઈશ. મેં કીધું ભાઈ તું આ રીતે પુષ્ટાવીને જતો રહ્યો, તારા ઘરમાં વિવાદ થાય, અને ઘરમાં ઠાકોરજીની સેવાથી કોઈ વિવાદ થાય એવું પુષ્ટિ માર્ગમાં અમે લોકો ક્યારે ઈચ્છીએ નહીં, ક્યારે ન ઈચ્છીએ, અને એવું થવું પણ ન જોઈએ. તમારા ઘરે ઠાકોરજી માટે થઈને વિવાદ થાય, અને ભગવાનની સેવા તો આપણને જોડતી હોય, અને ભગવાનની સેવા તમારું ઘર તોડીને જતી રહે એવી સેવા કરવાની પણ આપણે ત્યાં કોઈ જરૂર નથી. ભગવાન की सेवा तो जोड़ती है. अरे सेवा saves many relations. सेवा cannot break any relation. તમે સેવા કરતા જાઓ એટલે તમારું મન મધુર થતું જાય, કોમળ થતું જાય, એક્સેપ્ટન્સ વધે, વિવેક બુદ્ધિ વધે. તમે રિએક્ટિવ ની પ્રોએક્ટિવ બનતા જાઓ. તમે દરેકના અંદર ધીરે ધીરે ઈશ્વરના દર્શન કરવા લાગો. સર્વાત્મ ભાવ, સબકે અંદર પ્રભુ કે દર્શન. સેવા કરવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમારામાં પરિવર્તન આવે, તમારામાં દીનતા વધે. તમારું ઘર તૂટતું હોય તો સેવા કરવાની જરૂર નથી. 3 પ્રકારના પતિ હોય છે. 3 પ્રકારના પતિ. પહેલી કેટેગરી પતિની, એ કેટેગરી ઉત્તમ પ્રકાર. એ સેવા કરે, તમે સેવા કરો. એ સવારે ધોતી બંડી પહેરીને ભગવાનની સેવામાં લાગી જાય, તમે લાગી જાઓ, અને પતિ પત્ની બંને ભેગા થઈને ઠાકોરજીની સેવા કરે. અને આવા પતિ મળે તો તમે ભાગ્યશાળી. ઘણી વાર તો એવું બનતું હોય પત્નીમાં બહુ ભાવ ના હોય, પતિમાં હોય. આ બંને એકબીજાને સહકાર આપે છે. આવા પતિ મળે તો ઉત્તમ. બીજા નંબરના પતિ કેવા હોય? એ કરે નહીં પણ કરવા દે. એ કે તારે મને નહીં કહેવાનું, તારે જે મનોરથ કરવા હોય કર, જેટલી સેવા કરવી હોય કર, જેટલા પૈસા તારે ભગવાનમાં સત્સંગમાં વાપરવા હોય વાપર, જેટલું તારે કરવું હોય કર, મારું સમર્થન છે, પણ મને નહીં કહેવાનું. એવાય હારા, નડતા તો નથી. બીજા નંબર ઘણા લોકો પછી એવું કહેતા હોય કે અમારામાં તો ખૂબ ભાવ છે, અમારા એમાં જગાડો. હવે જાગશે, જાગવાનું હશે, તમને કરવા દે છે, તમે કરો ને. એની સેવાનો લુપ્ત ના ઉપાડે. એ પાછું મગજમાં એ જ ચાલે કે આ ક્યારે વળશે, આ ક્યારે વળશે. એ વળશે ત્યારે વળશે, તમે કરો નહીં કરો. બીજા ને
ત્રીજા નંબરના પતિ કેવા હોય ખબર છે? એ કરે નહીં, કરવાય ન દે. રિસ્ટ્રિક્શન. મને આ બધું સેવા એવા ગમતી નથી, અને આ બધી સેવા કરવાની કઈ જરૂર નથી. પછી વધારે પડતી સેવામાં આગળ વધી જાઓ, અમને તકલીફ થાય. પછી આ નથી ખાવું, પેલું નથી ખાવું, અહીં નથી જવું, ત્યાં નથી જવું, અમને હેરાનગતિ થાય એવી સેવા નહીં કરવી. એક પતિ જયારે એમના ઘરે મારી પધરામણી હતી, મને કે હું મારા પત્નીથી બહુ કંટાળી ગયો છું. જે કેમ? એ કે અમે લોકો રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો આ ફ્રૂટ ઓર્ડર કરે, અને હું પેલું આખું દાલ ભાત શાક રોટલી ખાતો હોઉં ને અલગ અલગ ડીશ ખાતો હોઉં, આ ફ્રૂટ ખાય. કેવું કઈ મેળ જ નથી જામતો. આ જ્યારથી સેવા કરતી થઈ છે, સત્સંગમાં આવતી થઈ છે, બધું બહારનું છોડી કાઢ્યું. થોડું અમારું ધ્યાન રાખવું જોઈએ, અમારી ખુશીનું ધ્યાન રાખવું જોઈએ, નહીં રાખવું. એટલે મેં થોડા પતિને સમજાવ્યા, હવે એને અગર બહારનું નથી ખાવું, એને અગર ઓનિયન ગાર્લિક નથી ખાવા, એને અગર બહારનું નથી જચતું, તો આપણે કોઈની જીભને તો કેવી રીતે બદલી શકીએ? આ તો દરેકનો પોતાનો રુચિનો વિષય છે. પછી તમારા માટે ખોટું આમ બળજબરીથી તમને ખુશ કરવા માટે ખાય, તમને એવું ગમશે કે બળજબરીથી મારી મચડીને તમે એને બહારનું ખવડાવો, જે એને ખાવું જ ના હોય? ખાવા પીવામાં તો આપણે કોઈને કેવી રીતે રોકી શકીએ? તમને તીખું ભાવતું હોય એટલે પછી તમે પણ પેલા સામેવાળાને કહો, તારે તીખું ખાવું જ પડશે કારણ કે મને ભાવે છે. દરેકનો સ્વાદ અલગ છે, દરેકની રુચિ અલગ છે, દરેકના વિચાર અલગ છે, દરેકની પ્રકૃતિ અલગ છે. એટલે મેં એમને સમજાવ્યા કે તમે એ નથી ખાતી એમાં આનંદ લો ને. હા, એ તમને બરાબર ટાઈમ ના આપતી હોય, એના કર્તવ્ય ન નિભાવતી હોય, તમારું યોગ્ય રીતે બધું ન સાચવતી હોય, એના કર્તવ્યમાં કોઈ જગ્યાએ ખામી હોય તો એને તમે કહો, પણ એ બહારનું ન ખાય એ મને અખરે. અને એ રીતે પત્નીઓ ઠાકોરજીની સેવાના સાથે સાથે એમને એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને એ પોતાના ઘર પરિવાર સંસારના જે વિષયો છે એને પણ સાચવી શકે, બાળકો પર ધ્યાન આપી શકે, પતિઓ પર ધ્યાન આપી શકે, ઘરના કામમાં ધ્યાન આપી શકે, એના સાથે ઠાકોરજીની સેવા થાય. એક બેલેન્સ કરવા જાઓ અને બીજું બગડે, એક સાંધતા 13 તૂટે, એવું ન થવું જોઈએ. ધીરે ધીરે સેવાને આપણે વધારવાની છે, એકદમ નથી વધારવાની. મિશ્રી ભોગની સેવા, દૂધગર ભોગની સેવા, નાગરી, અનસકડી, 50 વર્ષ ઉપર થાઓ, છોકરા વોકરા થોડા પરવારી ગયા હોય અને થોડાક તમે પણ સેટલ થઈ ગયા હો, પછી ધીરે ધીરે સખડી ભોગની સેવામાં ને એમ કરતા કરતા તમે આગળ વધો. સેવામાં ધીરે ધીરે આગળ વધો. એકદમ છલાંગ મારવાની જરૂર નથી. અને ઘણા બધા લોકો ગભરાઈ ગયા પુષ્ટિ માર્ગમાં કે સાસુમાં એટલી અઘરી અઘરી સેવા કરતા હોય અને પછી પેલી વહુ ઘરે આવે અને પછી સાસુમાં ધીરે ધીરે વૃદ્ધ થતા હોય એટલે સ્વાભાવિક છે એમનાથી બહુ થાય નહીં. અને પછી પેલી આમ અઘરી સેવા, સાસુમાં તો ડિગ્રીમાં પહોંચી ગયા હોય, વહુ નવી નવી આવી હોય અને પેલી અઘરી સેવા જુએ એટલે આમ એને ગભરામણ થાય, હે આટલું બધું આપણે કરવું પડશે? એટલે પછી પેલી વહુ થાય, આ બધું આપણાથી ન થાય, આટલી લાંબી લાંબી સેવા અને આટલી અઘરી અઘરી સેવા આપણે ના કરી શકીએ. એટલે પછી સાસુમાં વિચાર કરે કે આ ઠાકોરજી પછી મંદિરે પધરાવી દઈશું, ગ્વાલ મંડળીમાં જશે, અમારે ત્યાં તો કોઈ સેવા કરવા વાળું છે. ખરા અર્થમાં એ પુષ્ટિ માર્ગની વ્યવસ્થા લોકો સમજ્યા નથી. ઠાકોરજીની સેવા એ સહજ છે, સહજ પ્રીત ગોપાલ કો ભાવે, જરાય અઘરી નથી, બહુ ઈઝી છે. તમે અગર ડિગ્રી કોર્સ સુધી પહોંચ્યા તો આપણા ત્યાં એ પણ વ્યવસ્થા છે કે એ જ સખડી ભોગના ઠાકોરજી જ્યારે ભવિષ્યના અંદર સાસુ પછી વહુના માથે પધારે તો ગુરુ આજ્ઞાથી એ સખડી ભોગના ઠાકોરજીને પાછા વિનંતી કરીને મિશ્રી ભોગમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે અને પુનઃ મિશ્રી ભોગથી એ સેવાનો શુભારંભ થાય. પછી એ મિશ્રી ભોગથી પાછું સખડી પર જાય, સખડીથી પાછું મિશ્રી પર આવે, ક્લાસ બદલાતા જાય. સાસુ જે મિશ્રીથી સકડી સુધી પહોંચી તો વહુ પણ એ જ મિશ્રીથી સકડી સુધી પહોંચી.
અને અગર એ સેવાને પરંપરાને સાચવી શકતા હો તો વાત જુદી છે, ઉત્તમ વાત છે. ના સાચવી શકો તો કનિષ્ઠ પ્રકાર આપણા ત્યાં છે. પુષ્ટિ માર્ગમાં 3 પ્રકાર છે, ઉત્તમ પ્રકાર, મધ્યમ પ્રકાર અને કનિષ્ઠ પ્રકાર. લોકો ખાલી ઉત્તમ પ્રકારમાં જ ગયા. આવું ના થાય, તેવું ના થાય, આવું ન કરાય, તેવું ન કરાય. કેવલ ઉત્તમ પ્રકારને અનુલક્ષીને જ લોકો આવું ને તેવું કરવા લાગ્યા, કનિષ્ઠમાં ગયા જ નથી. આપણા ત્યાં કનિષ્ઠ પ્રકાર છે. સેવા ન નિભે તો સેવા કૃતિર ગુણો રાજ્ઞા બાદનમ વારિચ્છયા. તમે ચોક્કસ મિશ્રી ભોગમાં એને લાવી શકો છો. મને ઘણીવાર સમજ નથી પડતી કે આપણે પુષ્ટિ માર્ગમાં છોડવા તરફ આટલો બધો ધ્યાન કેમ આપીએ છીએ. આ છોડ, પેલું છોડ, આ નહીં કરતો, તે નહીં કરતો. બિચારો બ્રહ્મસમન લેવા આવતો હોય એના સામે આવી લાંબી રિસ્ટ્રિક્શનની જો લિસ્ટ આપણે મૂકી દઈએ તો બિચારો પહેલો સ્ટેપ લેતા પહેલા 10 વાર વિચારશે. ઠાકોરજીની સેવા કરતા પહેલા 10 વાર વિચારશે. આપણે અપ્રોચ પોઝિટિવ કરવાની જરૂર છે. અત્યારે ભલે બહારનું ખાતો, પણ જેમ જેમ સેવા કરતો થશે ઠાકોરજી જેના અંદર ધીરે ધીરે કરતા કરતા પરિવર્તન લાવશે. એ ઠાકોરજી પર છોડો ને. આપણો અપ્રોચ નેગેટિવ છે, એના કરતા પોઝિટિવ અપ્રોચ કરીએ. તું બહારનું ખા પણ એકાદશી વ્રત કર. તું બહારનું ખા પણ રોજ આટલી માળા કર. તું બહારનું ખા પણ રોજ આટલો સત્સંગ કર. આપણે કરવા પર એને પ્રેરિત કેમ ન કરીએ? સત્સંગ કરવા પર પ્રેરિત કરીએ, દર્શન કરવા પર પ્રેરિત કરીએ, રોજ એને ચરણસ્પર્શ કરવા પર પ્રેરિત કરીએ, એને સારા નિયમો લેવડાવીએ. આ નહીં છોડ ભલે, પણ આ કર, આટલું કરતો જા અને આ તમારો વિભાગ વધતો જશે તો ઓટોમેટિક આ ઘટતો જશે. પણ આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ એટલે આ વધતું જ નથી. એવો નેગેટિવ અપ્રોચ ચાલે છે સંપ્રદાયમાં. એને પહેલા આવા તો દો, એડમિશન તો લેવા દો. એડમિશન લેતા પહેલા જ જો એને આ રીતે તમે અગર વાતાવરણ આપશો, અને એટલે જ લોકો દૂર થઈ ગયા છે સંપ્રદાયમાં. સેવા કરવાથી એટલા ગભરાય છે, અને પાછા આપણા વધારે પડતા પેલા જ્ઞાની લોકોએ એવા ગભરાવી દીધા જ બધા. ઘણીવાર દુનિયાના અંદર કરતા કરતા પ્રેમ થાય, કરતા કરતા જ્ઞાન આવે, કરતા કરતા અવેરનેસ આવે. પહેલા છોડ પછી કર નહીં, પહેલા કર પછી છોડ. છોડ નહીં, છૂટશે. પછી તો ઠાકોરજી પર છોડો ને, એ જ તમને બુદ્ધિ આપશે, એ જ તમને વિચાર આપશે. 4 દાડામાં શું કરવું, આ બધાનો પ્રશ્ન. સેવા કરવાની ઈચ્છા હોય, પતિને સેવામાં રસ ના હોય, 4 દાડાના કારણે 4 દાડા અમે અટકીએ તો પતિ સેવા ન કરે તો કોણ કરે, છોકરાઓ ન કરે તો કોણ કરે. આ કારણ છે ને એટલે અમે સેવા નથી પધરાવતા. એનો ઉત્તર છે, એ બુકમાં હું લખવાનો છું કે બધા જ પુરુષાર્થ કર્યા પછી પણ અગર કોઈ જ તમને રસ્તો સૂચતો નથી તો ભગવદ ઈચ્છા માનીને એ 4 દિવસ ઠાકોરજી પોઢેલા રહેશે અને 5મા દિવસથી એમની સેવા થશે. આ બધા વિકલ્પો આપવા પડશે, અને આ પુસ્તકમાં આ બધા જ વિકલ્પો. પેલા 2 વૈષ્ણવ સેવા કરતા હોય, કૂતરું જાય છે અને સામગ્રી છોવાઈ. એક શેઠ હતો અને એક બિચારો નિષ્કંચન હતો. એટલે બંને પછી ગુસાઈજી પાસે આવ્યા. ઠંડીનો સમય હતો, ભડભડતી ઠંડી. એટલે શેઠને ગુસાઈજી આજ્ઞા આપી કે તારી સામગ્રી છોવાઈ ગઈ, તારે પાછી કરવી પડશે. અને પેલા ગરીબને કીધું તારી નથી છોવાઈ, ચાલશે. શેઠના મનમાં તો આ કેવો સિદ્ધાંત, કૂતરાએ બંનેને જોયું છે, છોવાય તો બંનેની છોવાય, મારા એકલાની કેમ છોવાય? એટલે ત્યારે ગુસાઈજી કીધું કે ભાઈ તું શેઠ છે અને તમારે રસોઈ બનાવવાની નથી, તમારા સાથે બધા પિતરિયા લઈને તમે ફરો છો, એટલે તમને કઈ ખાસ કષ્ટ નથી પડવાનું, તમારા સેવક બનાવશો. આ બિચારો નિષ્કંચન છે અને એને ક્યાં અત્યારે ઠંડી પાછો નવડાવો, એટલે એને ચાલશે. 500 વર્ષ પહેલા ગુસાઈજી મહારાજ પણ અગર ફ્લેક્સિબિલિટી આપતા હોય
तो आ कया जमाना में આપણે જીવીએ છીએ? परिवर्तन लाना ही पड़ेगा और परिवर्तन ही समाज का नियम है। समय, देश काल, परिस्थिति के आधार के ऊपर हमें मूल सिद्धांत को नहीं उखाड़ना है, लेकिन सिद्धांतों को रिनोवेट करना है। 500 वर्ष पहला गुसाईजी घोड़ा पर पधारता, हमारे घोड़े जवानों એટલે હવે કાર એ તો કાર નથી એટલે ઘોડા પર જતા। 500 વર્ષ પહેલા ગુસાઈજી જામો પહેરતા, અકબરના દરબારમાં જતા ને તો જામો પહેરતા, પોતે ઘોડા પર ઘોડો ચલાવતા। હવે ધોતિયો પહેરીને ઘોડા ચલાવવાનું ન ફાવે, જામો જ જોઈએ। હવે પછી અમને આજે એવું થાય, અમે રોજ જામા પહેરીએ તો કેવું લાગે? બહાર જઈએ જામો પહેરીને બહાર, તારે ઘોડા પર જવાનું છે, પહેરો ને ધોતી બંડી। એ તો ઘોડા પર પધારતા એટલે જામો પહેરતા। હવે એ વખતે તો પછી જે પરિસ્થિતિ હતી એના આધાર પર એ વખતનું એ નિદાન હતું। આજના પરિસ્થિતિમાં કેટલી એની જરૂરિયાત છે નથી। પહેલાના જમાનામાં કુવાનું પાણી શુદ્ધ હતું, હવે ઘણા બધા યંત્રો આવી ગયા જેનાથી જલ શુદ્ધ થાય છે। એક ક્રાંતિ આ સમાજમાં લાવવાની જરૂર છે। સેવા સેવ્સ રિલેશન। તમારા પરિવારમાં અનુકૂળતા હોય તો સેવા કરજો, ન હોય તો ભગવત નામ સ્મરણ કરો, પણ સેવા તમારા પરિવારને તોડે, સેવા તમારા પરિવારથી તમને છૂટા પાડી દે। કોઈનું સંસાર તોડવાનું લક્ષ્ય એ ક્યારે આપણી સેવામાં નથી હોતું।